હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. ચાલો તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી લઈ. રસોઈ બનાવવા મળી કેમ કે આજ તો જો ગેસની લાઈન વહી ગઈ છે અને બાર ઉપર થઈ ગયું છે. તો અહીંયા જો ચૂલાની વ્યવસ્થા કરી છે. જો અહીંયા જો ભરેલા કુકરે કટો વાળો કરે છે. મજા આવી ગઈ બપોરે જમવાની. તો સરગવાનું શાક અને અમારા આરોગ્યને તો બહુ ભાવે. ચાલો ગાઈસ, તો જો આવી ગયા છે આપણે હિંચકા ખાવા માટે. આરાધ્યાએ 2 દિવસ બેન કર્યું હતું કામ જોવું છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણે આવી ગયા છે ઉપર ટેરેસ ઉપર. કે જો કાલે મમ્મી સરગવો લઈ આવ્યા હતા તો એને જો અહીંયા બધા કટકા કરીને રાખ્યા છે. તો સૂકવવા માટે આવી ગયા છે ઉપર, કેમ કે તડકે હાવ સુકાઈ જાય ને પછી એની ફાંકી બનાવવાની હશે તો ફાંકી બનાવશે, નકર પછી એને ડબ્બામાં ભરીને એમને ડબ્બામાં ભરીને રાખી દે ને દરરોજ ગરમ પાણીમાં ઉકાળીને પીવાનું છે. એટલે જો સવારમાં તડકો બહુ સરસ નીકળી ગયો છે. મસ્ત વાતાવરણ પણ મસ્ત. 2 દિવસ તો વાદળા થાય છે, આજ તો તડકો નીકળી ગયો છે. તો જોઈ શકો છો તમે, મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. નાસ્તા પાણી પણ આપણે તો કરી લીધા છે, પણ બધા ઉઠે પછી બધાને બાકી છે. તો મેં કીધું હજી ઉઠે ને નાહી ધોવે ત્યાં હું ઉપર આપણું કામ પતાવી આવું. તો હું આવી ગઈ છું ટેરેસ ઉપર. તો અહીંયા જો મસ્ત હનુમાનજી દાદાજીનું મંદિર છે, સામેથી દેખાય છે. અને મસ્ત બગીચો નારિયેળી ને મસ્ત ઘાટો બગીચો અમારે થઈ ગયો છે. ઝાડવા બધા મોટા થઈ ગયા એટલે ગાર્ડન મસ્ત બની ગયું છે. મસ્ત ગાર્ડન થઈ ગયું છે. જો મસ્ત છે ને, ઠંડો પવન આવે છે અત્યારમાં તો ઉપર. એટલે અહીંયા મજા આવે ટેરેસ ઉપર, કેમ કે તડકો છે પણ તોય અત્યારમાં તો સવારના પોરમાં તો ઠંડો પવન જ આવે. થોડીક વાર 10 વાગશે એટલે મળશે લૂ ફેંકવા, ગરમ વરાળ. તો મેં કીધું મોડા સૂકવવા જાવું એ કરતાં ચાલો વહેલા જ તે સુકાઈ આવીએ એટલે આપણું વહેલું કામ પતી જાય. અને ઉપર તડકાનું બપોર વચ્ચે ઉપર આવવું નહીં. તો અત્યારે જો અને હવે છે ને આપણે ઉપર ઢાંકીને માથે ઈંટું રાખી દેશું એટલે માથે ધૂળ કે એવું કાંઈ જાય નહીં અને મસ્ત સુકાઈ જાય. આપણે ઓલું ખુલ્લો સૂકવીને તો અત્યારે ઉનાળાના વીટોળિયા ઉડે ને તો ધૂળ ઉડે. એટલે જો આ રીતને ઢાંકીને સૂકવવાનો તોય તપી જશે મસ્ત. તો સવારમાં જો આજ તો આ કામ કરી લીધું. તો ચાલો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય તો નાસ્તા પાણી પણ આપણે દઈ બધાને. અને મમ્મી છે નીચે કામ કરે છે અને આપણે અત્યારમાં અહીંયા આવી ગયા છીએ કામ કરવા માટે. તો એ રીતનું બધું ચાલે છે સવારમાં જો. એટલે મસ્ત સરગવો સૂકવી દીધો છે ને ચાલો હવે આપણે નીચે જઈએ, પાછા મળી. ચાલો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને મમ્મી જો ફોનમાં વાત કરવામાં ત્યારે બેસી ગયા છે. અને અહીંયા આપણે જો કેરીની કટકી ને ચૂરણ ને બધું જો સૂકવી દીધું છે અત્યારે. હા ભાઈ, જોયું તારું રિઝલ્ટ? અમે તો જોઈ લીધું, તું જોઈ લે. તે નહોતું જોયું ને એટલે તું જોઈ લે. તો જો અહીંયા ટીવી ટાઈમ એન્જોય કરે છે આરાધ્યા, કેમ કે એકલી પડી ગઈ છે. બધી રેનકોટનું હોય એટલી તો રમવા ક્યાં જાય, એટલે કાં ફોન જોયા રાખે કાં ટીવી જોયા રાખે. તો એ કામ કર્યા રાખે આરાધ્યા. અને આપણે હજી જો પોતાની ડોલ ભરી છે, પોતા મારવાના બાકી છે. તો ચાલો પોતા મારી દઈએ. અને મમ્મીને જો માસીનો ફોન આવ્યો છે તો મમ્મી વાતું કરવા બેસી ગયા છે. તો આપણે પોતા મારી લઈ જાય, એ ફ્રી થઈ જાય ને આપણે ફ્રી થઈ જાય. ચાલો તો આપણે જો રસોઈ બનાવવાની તૈયારી કરી લઈ. રસોઈ બનાવવા મળી કેમ કે વાગવામાં આજ તો 11 વાગી ગયા છે. કેમ કે હવે તો સ્કૂલ નથી એટલે કાંઈ ઉતાવળ ન હોય. તો આજ તો નિરાંત રાખી છે રસોઈ બનાવવાની. તો હવે રસોઈ કિચનમાં આવીશું ને હવે રસોઈ બનાવવાની તૈયાર કરશું. તો આજ તો આરાધ્યાને બહુ
તો એ ક્યાંથી ઉખડે પાણી? તારે ક્યાં કામ કરવું તો ઉખડે. અને ગરમી પણ ગાય જેટલી પડે છે ને તો વાત પૂછોમાં, નકરો પરસેવો જ વળ્યા રાખે છે. એમ થાય નાઈ લઈએ એવું થાય. હા કેવો મેં તને માથું ધોઈ દીધું, તું કે હાથે નાઈશો ન એમ ઉખડે. કામ કરવું હોય ને તો ઉખડે, નકર ન ઉખડે. એટલે ચાલો તો આજ તો સરગવાનું શાક બનાવવાનું છે તો બનાવી લઈ. આરાધ્યાને ભાવે ફેવરેટ ચબોલી ફેવરેટ, એટલે આરાધ્યા સરગવાનું શાક બનાવી. હા ઢગલો પડ્યો એ તો મેં બતાવ્યો ને. તો ચાલો રસોઈ બનાવી લઈ, પછી કન્ટિન્યુ કરીએ. ચાલો ગાઈસ, તો આજ તો જો અપડેટમાં એ છે કે ગેસની લાઈન વહી ગઈ છે ક્યારની. આજ તો કેટલા વાગ્યાની વહી ગઈ છે? 11 પોણા 11ની વહી ગઈ છે. તો રસોઈ બનાવવા મૂકી એ ભેગી વહી ગઈ છે. તો જો અમારું રસોઈ બધી અધૂરી પડી છે અને વાગવામાં થયા છે 12 6 મિનિટ જ ઓછી છે. 12 વાગવા આવ્યા છે અને ગેસની લાઈન વહી ગઈ છે. તો હવે આજે ભૂખ્યા રહેવાનો વારો આવે કે ક્યારે લાઈન આવે કે પાર્સલ મંગાવવું પડે કઈ નક્કી નથી. હવે જોઈ હવે આગળ શું થાય છે. તો કાંઈ નહીં. તો હવે ન જો ઉખડી ગયો હશે તો હવે કેમ પાર ચોટાડ દેવો લે. હવે બેહો કરી ગયા પછી કરશું. હો જો રસોઈ કેટલા વાગે લાઈટ આવે અને કેટલા વાગે રસોઈ બને હવે એ કઈ ખબર નથી. હવે જોઈએ આગળ શું થાય. કાઈ નીકળી જાય એમ નથી. બરાબર જ છે. જાઓ તો ઉખાડે શું કામ પાન. ચાલો જો આપણી રસોઈ બધી અધૂરી પડી છે. સરગવાનું શાક, બટેટાનું શાક, ભાત, દાળ ને બધું હજી વઘારવાનું ને બધી રસોઈ બધી બાકી છે. તો ભૂખ લાગી તો જો ટેટી સુધારીને મંડ્યા ખાવા આપણે. તો લાઈટનું તો કાંઈ ઠેકાણું નથી હજી. હા આરાધ્યાને બહુ ભૂખ લાગી હતી તો આરાધ્યાએ તો ટેટી ને ચીકુ ખાઈ લીધું. અને આપણે જો ટેટી ખાવા માંડ્યા છીએ કેમ કે હજી લાઈટ કેટલા વાગે આવે 12 તો થઈ ગયા છે. કેટલા વાગે લાઈટ આવે ને કેટલા વાગે રસોઈ બને એ કાંઈ આજ ઠેકાણું નથી. તો એવું છે બધું આજ તો. ચાલો આવે એટલે લાઈટ આવે એટલે રસોઈ બનાવશું. બીજું ત્યાં સુધી મળીએ પાછા. આજ તો જો ગેસની લાઈન વહી ગઈ છે અને 12 ઉપર થઈ ગયું છે. તો અહીંયા જો ચૂલાની વ્યવસ્થા કરી છે. ચૂલો ચાલુ કરીને હવે રસોઈ બનાવશું. અધૂરું બાકી છે એ બધું. તો લાઈટની વાટ જોવાય એમ તો નથી કઈ. 12 વાગી ગયા ક્યારે આવ્યાનું શું નક્કી કા. એમ તો મમ્મી કે હાલો ચૂલો જગાવી. હા એટલે મમ્મી જો હજી જગવે છે. અમે જ કઈ ન રાંધવી ચૂલે આવડે નહીં. જગે જ નહીં સીધો. એ તો કહું છું. તો જો ચૂલો હવે જગશે ને ચાલુ કર્યો છે. ચૂલો જગી જાય ને એટલે પછી અધૂરી રસોઈ બનાવશું. અને લાઈન તો હજી કાંઈ આવી નથી. તો આજ તો ચૂલાની મોજ લેવાની છે. આજ મુહૂર્ત આવ્યું કા. આપણે તેદુનો ચૂલો લીધો હતો ને મુહૂર્ત આજ આવ્યું એટલે જ કહું ઘી તો ન્યા જ છે ગોળ દઉં. તો નવો ચૂલો છે લીધેલો ગાઈઝ. તો અમે જો અત્યારે ચૂલાનું મુહૂર્ત કર્યું છે. લાઈટ નથી તો ચૂલાનું મુહૂર્ત કરવાનો વારો આવી ગયો છે. હાલજો તમારા હાથે નથી હારા. હાલો હું કરી દઉં. ઘી નાખ્યું ને તો પછી ગોળ એક નાખી દો. ફાઈનલી ચૂલાનું મુહૂર્ત થઈ ગયું છે. તો ચાલો હવે રસોઈ અહીંયા બનાવવા મળી. પછી અહીંયા જમવા બેસી જવું પછી. આજ તો કાર ધ્યા હાલો ચાલુ થઈ ગયો છે આપણો ચૂલો. હાલો ભાત મૂકી દીધા અને પછી શાક બનાવશું ને દાળ બનાવશું ને પછી આજ તો ચૂલાની રોટલી ખાવાનું છે. તો ચૂલાની રોટલી બનાવશું આજે. આરાધ્યાએ પણ બધા લાઈટો બંધ કરી દીધી છે. તો ગોળ ને ઘી આજ તો ચૂલાનું મુહૂર્ત કરી દીધું છે. તો ચાલો હવે આ બધા મસાલા હા ઈ ભલે ને ઉખડી ગયો હવે તારો નખ. તે તો નખે બહુ કરી છે. ચાલો આ બધા મસાલા ને બધું જો અહીંયા લઈ જવાનું છે. અહીંયા બેઠા બેઠા આપણે રસોઈ બનાવવાની છે આજ તો. અહીંયા જો ભરેલા કુકરે કટો વાળો કરે કટે વાળો કરે છે. કુકર ને જો શાક વઘારેલા કુકરે કટો વાળો કરી દીધો.
ખાવું છે તો શું કરું, કામ તો કરવું પડે ને. ટાઈમ થાય એટલે જમવા આવી જાય એટલે શું કરવાનું. તો બધા ધંધે લાગી ગયા છે આજ તો. જો લાઈન ગેસની લાઈને બધાને ધંધે લગાડી દીધા અહીંયા. કાં આરાધ્યા? તો ચાલો હું હરગવાની કઢી બનાવી દઉં. હાલો અહીંયા બ્લેન્ડર ફેરવી દઉં છાશમાં લોટ નાખીને, એટલે અહીંયા શાક વઘારી નાખે મમ્મી. તો ચાલો વાગવામાં થયા છે, જો 1 વાગવા આવ્યો છે ને આપણી રસોઈ અહીંયા થઈ ગઈ છે તૈયાર. હા એટલે 12 વાગ્યા પછી 12:15 થઈ ગયા છે. કા હા ત્યાં બધું જો 2 શાક ને દાળ ને ભાત ને બધું બની ગયું ને હવે મમ્મી રોટલી બનાવવા મીનાશ. તો હાલો બધાય ચૂલાનું જમવા. 4 પડી રોટલી બનાવે છે ચૂલાની. તો જેને ખાવા જમવું હોય આવી જાવ બધા. લાડવા જો અહીંયા જમવા બેસી ગયા. હા કલાકમાં થઈ ગયું છે. તો આરાધ્યા પણ જમવા બેસે છે. કાં આરાધ્યા? હાથે ખાવાનું આરાધ્યા કે ખવડાવવાનું છે? નહીં એને ખાવું છે સરગવાનું શાક, એટલે બટેટાનું નહીં ખાય આજ. તો ચાલો હવે બધા આપણે જમી લઈએ. 1 વાગી ગયો છે તો પછી પાછા કન્ટિન્યુ કરશું. હેલો ગાઈસ, તો જો સાંજના વાગી ગયા છે 6:30 અને આપણે ફ્રી થઈને ઉપર આવી ગયા છીએ. નીચે ગયા હતા તો નીચે કામ હતું થોડું ઘણું, તો કામ ફિનિશ કરી આવ્યા. અને જો આરાધ્યા ગઈ છે નીચે રમવા અને આપણે આવી ગયા અહીંયા ઉપર. તો હવે 6:30 થઈ ગયા છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે રાંધવાનો. 6:30 નહીં પણ 6:45 ઉપર થઈ ગયો. 7માં 6 જ ઓછી છે. 7 વાગવા આવ્યા છે આજ તો. નીચે ખોટી થઈ ગઈ હતી તો એટલા વાગી ગયા જો. અને ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું. આજ તો બપોરે મજા આવી ગઈ. ચૂલે રસોઈ બનાવી બધી અને અહીંયા જો રવેશમાં બેઠીને જઈમાં તો એન્જોય થઈ ગઈ. અને એવી મજા આવી ગઈ કે ચૂલાના હાથનું હાથ તો જઈમાં ને તો હજી ભૂખ નથી લાગી એવું થયું. બહુ મજા આવી ગઈ બપોરે જમવાની. તો સરગવાનું શાક ને અમારા આરાધ્યાને તો બહુ ભાવે એટલે બપોરે જમવાની મજા આવી ગઈ. ચૂલાનું એમાં પાછું ચૂલાની રસોઈ હોય એટલે ચૂલાની રસોઈ ખાવાની તો બધાને મજા જ પડી જાય. ને મમ્મીએ બનાવી હતી 4 પડી રોટલી. તો મોટી ને 4 પડી રોટલી મમ્મીએ બનાવી દીધી હતી. મમ્મી કે તમે બધા બેહવા મળો, હું રોટલી બનાવવા મળું છું એકલી. તો જો એ ચૂલે રોટલી બનાવી અને રસોઈ બધી બનાવી. તો ચૂલાની મોજ જ કાંઈક ઓર છે. તો જમવાની મજા આવી ગઈ હતી. અને અમારે ગેસની લાઈન આવી છેઠ 1 વાગે એટલે 12 વાગે 12:15 ચાલુ કરી દીધો. તો ચૂલો તે સારું થયું, નકર અમે 2 વાગ્યા લગી હજી ખાવા ભેગા ન થાત એટલે વાંધો ન આવ્યો. ચૂલો માંડી દીધો તો આજ ફાઇનલી ચૂલાનું મુહૂર્ત થઈ જ ગયું. કેમ કે કેટલા દિવસથી અમે લાવેનો મૂક્યો તો કેટલા મહિના 4 મહિના જેવું તો થઈ જ ગયું છે. પણ ઠંડી બહુ હતી તો ધાબે દાળ બાટી બનાવવાની હતી. એ વિડીયો પણ આમાં હશે, તો ન જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો. તો દાળ બાટી અમારે ધાબે બનાવવી હતી. તો ધાબે કંઈ બનાવવાનો વારો ન આવ્યો કેમ કે ત્યારે શિયાળો હતો તો ફૂલ ઠંડી હતી ને પવન ઉપડ્યો હતો એટલે ચૂલો કાંઈ જગે નહીં. એટલે અમે પછી ત્યારે પ્રોગ્રામ કેન્સલ કર્યો અને નીચે બનાવી નાખી. એટલે જો ચૂલાનું મુહૂર્ત આજ કર્યું અમે. આજ સોમવાર હતો ને સારો વાર હતો તો ચૂલાનો મુહૂર્ત પણ સારું થઈ ગયું છે. હવે કાંઈક નવી રેસીપી બનાવવી છે ત્યારે પાછા ચૂલે બનાવશું. તો ચાલો હવે અત્યારે રસોઈ બનાવી લઈ. આજ તો જો લસણ પણ ઝાઝું ફોલી નાખ્યું છે. જો વાટકો ભરીને લસણ ફોલી લીધું છે. આજ તો ફ્રી થઈ ગઈ હતી સિલાઈ કામમાંથી. હજી મારું કામ પતી ગયું હતું, ફિનિશ થઈ ગયું હતું. હવે કાલ નહીં ને પરમ દિવસે કામ આવશે. તો આજે ફ્રી હતી ને તો લસણ વાટકો ભરીને ફોલીને રાખી દીધું છે. અને અહીંયા જો પાછી જાત્રાની પ્રસાદી ઘરે દેવા આવ્યા હતા તો પ્રસાદી પણ ઘરે આવી ગઈ છે. તો હવે સાંજ પડી ગઈ છે તો હવે શું રસોઈમાં બનાવવું એ વિચાર થાય છે. કેમ કે સાંજના આવે રસોઈ શું બનાવવી ને એનું ટેન્શન હોય. બપોરે તો વાંધો ન આવે પણ અત્યારે શું બનાવવું. અને આરાધ્યા અમારે કાંઈ ખાય નહીં. આરાધ્યા અમારે એકય શાક ન ખાય ઓલો સેવ ટમેટાનું ખાય ન ગુવારનું ખાય. એને એકય શાક ન ભાવે. એટલે આજ તો એને સરગવાનું શાક છે એટલે મોજ પડી જાય. એટલે આજ તો એને કાંઈ વાંધો નથી. એટલે આજ તો જમી લે પરાણે બપોરે રખાયો છે કે મારી હાટું રાખજો, હું સરગવાનું શાક ખાઈશ. એટલે આજ આરાધ્યાને તો મજા પડી જાય સાંજે. એટલે અમને ખાવા ન દે એવું કરે, મારી હાટું રાખજો કરીને. તો ચાલો હવે રસોઈ બનાવી લઈએ. પહેલાં હજી મેનુમાં શું બનાવવું ને એ વિચાર થાય છે હજી.
કે શું રસોઈ બનાવશું. તો ચાલો રસોઈ કરી લઈ, પછી કન્ટિન્યુ પાછા કરી. ચાલો ગાઈસ, તો જો આવી ગયા છે આપણે હિંચકા ખાવા માટે. આરાધ્યાએ 2 દિવસથી વેન કર્યું હતું હિંચકા ખાવાનું. તો જો અહીંયા આરાધ્યા મસ્ત હિંચકા ખાય છે. કા આરાધ્યા? હે ધૂળ ગરી ગઈ, ખંખેર નાખવાની. હિંચકા ખાવા હોય તો ધૂળે ગરે, બધું કરે. તો 2 દિવસથી કહેતી હતી ને હિંચકા ખાવાનું. તો હવે હાથ ધરાઈને ખાઈ લેજો એટલે પછી નામ લેતી નહીં. કા અહીંયા જો મસ્ત છોકરાઓ બધા રમે છે. બચ્ચા પાર્ટી આવી ગઈ છે બધી સાંજે ફ્રી થઈને. તો બધા જો હિંચકા, આ બેન તો જો કેવડા મોટા છે. તો હિંચકા, નાના છોકરાઓના હિંચકામાં બેસી ગયા છે. પોતે હિંચકા ખાય છે ને ફોનમાં વાત કરતા જાય છે. તો બધા મસ્ત જે છોકરાઓ રમે છે અને ગાર્ડનમાં, અને અહીંયા જો બેસી ગયા છે. તમારે બેહવાનું જ કામ કરવું ને, તમારે કઈ કામ બીજું શું છે? તો રમો ને, ડિસ્કો દાંડિયા, કસરત કરો. હા, એ બધા છોકરાઓ માટે જ છે. જો આ બધા કાંઈ ન તૂટી જાય. આપણે એકવાર આવ્યા ત્યારે ખબર કર્યું હતું, ત્યારે ટ્રાફિક નહોતું. ત્યારે ટ્રાફિક ઓછું હતું ને, એટલે આપણે ત્યારે બેઠા હતા. હા, છોકરાઓની એટલે છોકરાઓને બેહાય ને, એ તો હું કહું છું. ઓલા બેન બેઠા હતા, જો ઉતરી ગયા હેઠા. એને ક્યાં ખબર છે વિડીયો લીધા કે નહીં? એ તો કહો હાવ નાના એવા હિંચકામાં પાછા ઈ બેઠા હતા એમ. તો છોકરો મસ્ત જે સાયકલ હાકે છે, કસરત કરે છે. અહીંયા બધા ચોલા મોટા ઓલા બેને કરે જો છે ને. તમક્યો મોટાનું નથી, પણ મોટા બાયું લેડીઝ કરે જ છે. હા, હિંચકા તો ન જ હોય ને, હિંચકા તો છોકરાઓ માટે જ છે. લસરપટની હિંચકા છોકરાઓ માટે છે. બાકી હા, એ બધું જો તમને ઝૂમ કરીને બતાવું, બધા સાધનો જીમના છે. એ તો ઉતરી ગયા હવે. જો એ વાત ફોનમાં વાત કરતા હતા ને એટલે બેસી ગયા હતા હિંચકા ઉપર. એટલે તો ચાલો હિંચકા ખાઈ લેજો ધરાઈને. પછી કેતી નહીં હવે 2 દિવસમાં ન્યા ખાઈને આવી વિસાવદર તો પાછી કે મારે હિંચકા ખાવા જવું છે. કાલનું વેન કર્યું હતું, તો આજે આરાધ્યાને લઈને આવ્યા છે હિંચકા ખાવા માટે. તો ગાઈઝ, અમે જો આરાધ્યાને હિંચકા ખવડાવવા બગીચે લઈ ગયા હતા. ત્યાંથી પછી એક રિલેટિવના ઘરે બેસવા માટે વહી ગયા હતા. તો વાગવામાં 11 વાગી ગયા છે ને અત્યારે ઘરે આવ્યા છીએ. અને અહીંયા જો આરાધ્યા જ્યુસ પીવે છે, ચીકુનું જ્યુસ. કા આરાધ્યા? ઢોળાય નહીં, નકર ઓછાડ બગડશે. ગાંડું હરખી બેહીને પી લે. નથી પીધું? હા, તો પીવા મને હરખી બેહીને પછી ચાલો કપડાં બદલાવી લઈને સુઈ જવું છે ને હવે. 11 વાગી ગયા. ચાલો તો ચાલો આજનો વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.